આપણા સમાજમાં ઘણા એવા પરિવારો છે જે વર્ષોથી ભાડાના મકાનમાં રહી રહ્યા છે. દર મહિને તેઓ તેમની મહેનતની કમાણીનો એક મોટો હિસ્સો ભાડામાં આપી રહ્યા છે. અને છતાં આજે પણ તેમના પરિવારનું પોતાનું કહી શકાય તેવું એક નાનું પાકું ઘર હોતું નથી. ઘણી વખત રાત્રે બાળકોને સૂતેલા જોઈને માતાપિતાના મનમાં એવો વિચાર જરૂર આવે છે કે કાશ પોતાનું પણ એક ઘર હોત. એક એવું ઘર જ્યાં કોઈ મકાન માલિકનો ડર ન હોય, દર વર્ષે ભાડું વધવાની ચિંતા ન હોય અને પરિવારને એક કાયમી સરનામું મળી જાય. ઘણા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું આખું જીવન ભાડાના મકાનમાં જ પસાર થઈ જાય છે. કમાણીનો મોટો ભાગ ભાડામાં જતો રહે છે, પરંતુ પોતાનું ઘર લેવાનું સપનું અધૂરું રહી જાય છે. પરંતુ મિત્રો, આજની આ સમજૂતી કદાચ લોકોના જીવનમાં એક મહત્વનો ફેરફાર લાવી શકે છે. કારણ કે આજે આપણે ભારત સરકારની એવી યોજના વિશે ખૂબ સરળ ભાષામાં સમજવાના છીએ જે લાખો પરિવારોને પોતાનું ઘર બનાવવામાં મદદ કરી રહી છે. આગળ વધતા પહેલા એક સ્પષ્ટતા. આ માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય જાણકારી માટે બનાવવામાં આવી છે. સરકારી યોજનાઓના નિયમો સમયાંતરે બદલાતા રહે છે. તેથી અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ, બેંક અથવા સંબંધિત સરકારી કચેરીમાં તાજી માહિતી જરૂર ચકાસવી. નમસ્કાર મિત્રો, ધ લીગલ સફર ચેનલમાં સોનું દિલથી સ્વાગત છે. આજે આપણે વિગતવાર સમજવાના છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે, જેમાં શહેરી યોજના અને ગ્રામીણ યોજના બંનેનો સમાવેશ થાય છે. હવે સૌથી પહેલા એક ગેરસમજ દૂર કરીએ. ઘણા લોકો અહીં શરૂઆતમાં જ એક મોટી ભૂલ કરી દે છે. તેઓ માને છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે દરેકને સરકાર તરફથી સીધા લાખો રૂપિયા મળે છે. પરંતુ હકીકતમાં યોજના બે અલગ ભાગમાં વહેંચાયેલી છે અને બંનેના નિયમો અલગ છે. એક યોજના છે શહેરમાં રહેતા લોકો માટે, જેને પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન કહેવામાં આવે છે, અને બીજી યોજના છે ગામડામાં રહેતા લોકો માટે, જેને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ કહેવામાં આવે છે. હવે સૌથી પહેલાં સમજીએ શહેરી યોજના વિશે. જો શહેરમાં ફ્લેટ ખરીદવો હોય અથવા પોતાનો પ્લોટ લઈને ઘર બનાવવું હોય તો સામાન્ય રીતે સરકાર સીધી રોકડ સહાય આપતી નથી. તેના બદલે સરકાર હોમ લોનના વ્યાજમાં સબસિડી આપે છે. સરળ ભાષામાં સમજીએ તો જ્યારે બેંકમાંથી ઘર માટે લોન લેવામાં આવે અને તેના પર જે વ્યાજ ભરવાનું થાય તેમાં સરકાર અમુક ભાગની સહાય કરે છે. આના કારણે માસિક હપ્તો ઓછો થઈ શકે છે અને આખી લોન પર લાખો રૂપિયાનું વ્યાજ બચી શકે છે. ઘણા લોકો માને છે કે સરકાર સીધા તેમના બેંક ખાતામાં પૈસા મોકલે છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં સબસિડી લોન એકાઉન્ટમાં એડજસ્ટ થાય છે. એટલે બાકી લોન ઓછી થઈ જાય છે અને લાંબા ગાળે ઈએમઆઈનો બોજ ઘટે છે. બીજી એક મહત્વની વાત એ છે કે અહીં એક શરત સમજવી જરૂરી છે. જો અરજદારના પરિવારના કોઈ સભ્યના નામે પહેલેથી પાકું મકાન હોય તો યોજના માટે મુશ્કેલી આવી શકે છે. કાયદાકીય રીતે અહીં પરિવારનો અર્થ સામાન્ય રીતે પતિ, પત્ની અને અપરિણિત બાળકો થાય છે. ઘણા લોકો વિચારે છે કે ગામમાં જૂનું મકાન છે તો ચાલશે, અથવા પિતાના નામે છે એટલે ગણાશે નહીં. પરંતુ સરકારી ચકાસણી દરમિયાન ઘણી બાબતો કડકાઈથી તપાસવામાં આવે છે. જો ખોટી માહિતી આપવામાં આવે તો અરજી રદ થઈ શકે છે અથવા પછીથી મળેલી સબસિડી પાછી પણ ભરવી પડી શકે છે. હવે આગળ વધીએ. શહેરી યોજનામાં લોકોની આવક પ્રમાણે અલગ અલગ કેટેગરી બનાવવામાં આવે છે, જેમ કે આર્થિક રીતે નબળો વર્ગ, લોઅર ઇન્કમ ગ્રુપ અને મિડલ ઇન્કમ ગ્રુપ. દરેક કેટેગરી માટે આવક મર્યાદા અને લાભ અલગ હોઈ શકે છે. તેથી અરજી કરતાં પહેલાં અરજદારની આવક કઈ કેટેગરીમાં આવે છે તે સમજવું ખૂબ જરૂરી છે. હવે એક ખૂબ સારી વાત સમજીએ. સરકાર મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ઘણા કિસ્સામાં મકાન મહિલાના નામે અથવા પતિ-પત્નીના સંયુક્ત નામે રાખવાનું પ્રાધાન્ય આપે છે. આ નિયમના કારણે લાખો મહિલાઓને પોતાના નામે કાયદેસર મિલકતનો હક મળ્યો છે. હવે વાત કરીએ ગ્રામીણ આવાસ યોજના વિશે. આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે છે જેમની પાસે પાક્કું મકાન નથી અથવા ખૂબ જ કાચું અને જોખમી ઘર છે. અહીં સરકાર સીધી આર્થિક સહાય આપે છે જેથી ગરીબ પરિવાર પોતાનું ઘર બનાવી શકે. સામાન્ય મેદાની વિસ્તારોમાં સહાયની રકમ અલગ હોઈ શકે છે, જ્યારે ડુંગરાળ અથવા મુશ્કેલ વિસ્તારોમાં વધુ સહાય મળી શકે છે. ઘણા કિસ્સામાં શૌચાલય માટે અલગ સહાય અને મનરેગા યોજના હેઠળ મજૂરીનો લાભ પણ જોડાયેલો હોઈ શકે છે. એટલે યોગ્ય રીતે પ્રક્રિયા કરવામાં આવે તો એક ગરીબ પરિવારને ઘર બનાવવા માટે મોટી મદદ મળી શકે છે. પરંતુ અહીં પણ પાત્રતા ખૂબ મહત્વની છે. જો પરિવારનો સભ્ય સરકારી નોકરીમાં હોય, ઇન્કમટેક્સ ભરતો હોય અથવા ચોક્કસ આર્થિક માપદંડથી ઉપર હોય તો યોજના માટે અપાત્ર બની શકે છે. ઘણા લોકો અહીં ખોટી માહિતી આપવાની ભૂલ કરે છે. કોઈ વાહન છુપાવે છે, કોઈ આવક છુપાવે છે, તો કોઈ પહેલાંનું મકાન હોવા છતાં મકાન નથી એવું દર્શાવે છે. પરંતુ હવે સરકાર આધાર, બેંક અને ડિજિટલ રેકોર્ડ દ્વારા માહિતી ચકાસતી હોવાથી આવી ખોટી માહિતી પાછળથી ભારે મુશ્કેલી ઊભી કરી શકે છે. એક વાત ખાસ યાદ રાખવી,
સામાન્ય ટુ વ્હીલર એટલે કે બાઇક હોવાના કારણે દરેક વ્યક્તિ આપમેળે અપાત્ર બની જાય એવું જરૂરી નથી. નિયમો સમયાંતરે બદલાતા રહે છે, તેથી હંમેશા તાજા નિયમો ચકાસવા. હવે વાત કરીએ સૌથી મહત્વના ભાગની, એટલે કે દસ્તાવેજોની. મોટાભાગની અરજીઓ દસ્તાવેજોની નાની ભૂલના કારણે અટકી જાય છે. સૌથી પહેલાં આધાર કાર્ડ ખૂબ જરૂરી છે. પરિવારના સભ્યોના નામ, જન્મ તારીખ અને અન્ય માહિતી શક્ય હોય તેટલી એક સરખી હોવી જોઈએ. ઘણી વખત પતિના આધાર કાર્ડમાં એક સ્પેલિંગ હોય, પત્નીના રેશન કાર્ડમાં બીજું હોય અને બેંકમાં ત્રીજું હોય. આવી નાની ભૂલો પણ ફાઇલ અટકાવી શકે છે. સામાન્ય ભૂલ ટાળવા માટે અરજી કરતા પહેલા તમામ દસ્તાવેજો એકસાથે રાખીને નામ અને સરનામાની જાતે ચકાસણી કરી લેવી હિતાવહ છે. આ ઉપરાંત ઓળખનો પુરાવો, આવકનો દાખલો, બેંક પાસબુક, બેંક સ્ટેટમેન્ટ, રહેઠાણનો પુરાવો અને મિલકત સંબંધિત દસ્તાવેજો જરૂરી બની શકે છે. જો પ્લોટ પર ઘર બનાવવાનું વિચારતા હોય તો જમીનના દસ્તાવેજો પણ ફરજિયાત રહેશે. અને જો તૈયાર ફ્લેટ ખરીદવામાં આવે તો બિલ્ડર સાથેનો એગ્રીમેન્ટ, બાનાખત અથવા વેચાણ દસ્તાવેજની નકલ જરૂરી બને છે. હવે સમજીએ અરજી પ્રક્રિયા. શહેરી યોજનામાં ઘણીવાર ઓનલાઈન અરજી કરવાની સુવિધા હોય છે. સરકારી પોર્ટલ પર જઈને માહિતી ભરવાની રહે છે. પરંતુ સામાન્ય માણસ માટે આ પ્રક્રિયા થોડી મુશ્કેલ લાગી શકે છે. આ કારણે ઘણા લોકો સીધા એજન્ટ પાસે પહોંચી જાય છે. અહીં ખૂબ સાવચેત રહેવું. બજારમાં ઘણા નકલી એજન્ટો ફરતા હોય છે, જે 100% સબસિડી અપાવીશું કહીને લોકો પાસેથી હજારો રૂપિયા લઈ લે છે. મિત્રો, સરકારની કોઈપણ યોજના કોઈ વ્યક્તિ ગેરંટીથી અપાવી શકતો નથી. આખો નિર્ણય અરજદારની પાત્રતા, દસ્તાવેજો અને સરકારી ચકાસણી પર આધારિત હોય છે. તેથી ક્યારેય મોટી રકમ આપીને છેતરાવું નહીં. જો ઓનલાઈન અરજી ન આવડતી હોય તો નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSCની મુલાકાત લઈ શકાય છે, જેમાં સામાન્ય રીતે અડધો કલાક જેટલો સમય લાગી શકે છે. ત્યાં ફોર્મમાં આધાર કાર્ડ અને આવકની વિગતો ભરાવાની રહેશે. એક સામાન્ય ભૂલ એ થાય છે કે લોકો અસલ દસ્તાવેજો સાથે લઈ જતા નથી, તેથી હંમેશા ઓરિજિનલ પેપર્સ સાથે રાખો. આ ઉપરાંત નગરપાલિકા કે સત્તાવાર સરકારી કચેરીની મદદ પણ લઈ શકાય છે. ઓછી ફીમાં પણ કાયદેસર રીતે અરજી થઈ શકે છે. હવે પછીનું પગલું ગ્રામીણ યોજના અંગે છે. ગ્રામીણ યોજનામાં ઘણીવાર સરકાર અગાઉના સર્વે અને ગ્રામસભાના આધારે લાભાર્થીઓ પસંદ કરે છે. એટલે દરેક વ્યક્તિ સીધી ઓનલાઈન અરજી કરી શકે એવું જરૂરી નથી. સૌપ્રથમ ગ્રામ પંચાયત કચેરીએ જઈને ગ્રામસભાની યાદીમાં નામ ચકાસો. જો નામ ન હોય તો તલાટી મંત્રીને મળીને જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ સબમિટ કરવું પડે છે. આ પ્રક્રિયામાં પૂરી ધીરજ રાખવી જરૂરી છે. પંચાયત કચેરી કે તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરીને સાચી માહિતી મેળવી શકાય છે. હવે એ કાનૂની માર્ગદર્શક તરીકે સૌથી મહત્વની કાનૂની સાવચેતીઓ સમજીએ. અરજીમાં ક્યારેય ખોટી માહિતી આપવી નહીં. ખોટો આવક દાખલો, ખોટું એફિડેવિટ અથવા મકાન હોવા છતાં મકાન નથી એવું લખવું ગંભીર કાનૂની ગુનો બની શકે છે. પછીથી તપાસમાં ખોટી માહિતી બહાર આવે તો સરકાર સહાય પાછી વસૂલ કરી શકે છે અને કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. બીજી મહત્વની વાત, જો હોમ લોન લેવામાં આવે તો બેંકના દરેક ચાર્જ સમજ્યા વગર સહી ન કરવી. ઘણા લોકો ઉતાવળમાં ફાઇલ વાંચ્યા વગર સહી કરી દે છે અને પછી પ્રોસેસિંગ ફી, ઇન્સ્યોરન્સ, લીગલ ચાર્જ અને અન્ય ખર્ચા સામે આવે છે. તેથી દરેક ચાર્જની લેખિત માહિતી પહેલાં જ લઈ લેવી. ઘર ખરીદવું જીવનનો સૌથી મોટો નિર્ણય હોય છે. તેથી બિલ્ડરનો રેકોર્ડ, જમીનના દસ્તાવેજો અને કાયદેસર મંજૂરીઓ ચકાસવી ખૂબ જરૂરી છે. શક્ય હોય તો અનુભવી વકીલની સલાહ લઈને જ આગળ વધવું. ટૂંકમાં સમજીએ તો શહેરી અને ગ્રામીણ યોજનાના નિયમો અલગ છે. સબસિડી સીધી બેંક ખાતામાં નહીં પરંતુ લોનમાં જમા થાય છે અને સાચા દસ્તાવેજો સૌથી મોટી ચાવી છે. મિત્રો, પોતાનું ઘર માત્ર ઈંટ અને સિમેન્ટનું બંધારણ નથી હોતું. તે પરિવારની સુરક્ષા, બાળકોનું ભવિષ્ય અને જીવનની સૌથી મોટી સ્થિરતા હોય છે. જો વર્ષોથી પોતાનું ઘર લેવાનું સપનું જોઈ રહ્યા હો તો પ્રધાનમંત્રી આવાસ યોજના એક સોનેરી તક બની શકે છે. યોગ્ય માહિતી, સાચા દસ્તાવેજો અને કાયદેસર પ્રક્રિયા દ્વારા પરિવારને એક સુરક્ષિત છત આપી શકાય છે. તો વિચારો, શું સાચી કાનૂની માહિતીના અભાવે કોઈ પોતાનું સપનાનું ઘર ગુમાવી તો નથી રહ્યું ને? જો ધી લીગલ સફરની આ મહેનત પસંદ આવી હોય તો આ માહિતીને લાઇક જરૂર કરજો. મિત્રો, પરિવારજનો અને ખાસ કરીને પોતાનું ઘર લેવાનું સપનું જોતા લોકો સુધી આ વિશ્લેષણ જરૂર શેર કરજો. કદાચ એક શેર કોઈ પરિવારનું વર્ષો જૂનું સપનું પૂરું કરી શકે. આ વિષય અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને આવી જ સરળ ભાષામાં કાયદા અને સરકારી યોજનાઓની સાચી માહિતી મેળવતા રહેવા માટે ધી લીગલ સફર ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા અને ઉપયોગી કાનૂની વિષય સાથે.
ત્યાં સુધી સુરક્ષિત રહો, હકો વિશે જાણતા રહો અને જાગૃત નાગરિક બનો.